પૃથ્વી તત્વની થોડી આપણે સબ્જેક્ટ ઉપર વાત છે તો પૃથ્વી તત્વ આપણે મિસ કરી રહ્યા છીએ. આપણે જે જગ્યાએ જીવીએ છીએ પૃથ્વી છે, તો પૃથ્વીના પેટાળની અંદર 600 થી 800 ફૂટ ઉડા જાઓ એટલે બાયોમેગ્નેટિક, જેને આપણે નિયોડિમિયમ મેટલ કહીએ છીએ, તે નિયોડિમિયમ મેટલ અવેલેબલ હોય છે. અને પૃથ્વીમાંથી એક એનર્જેટિક ફ્રીક્વન્સી હંમેશા ઉત્પન્ન થતી હોય છે, જે માનવ જીવનને તેમજ સમગ્ર જીવને જરૂરી છે, તો જ આપણું જીવન શક્ય છે. એ મેગ્નેટ થેરાપીનો ઉપયોગ આપણે હવે ધીમે ધીમે ઓછો કરી રહ્યા છીએ, કારણ કે આપણે હવે કાચા ઘરમાં રહેતા નથી, લીપણવાળા ઘરમાં રહેતા નથી, લાકડાવાળા ઘરમાં રહેતા નથી. આપણી આસપાસમાં 3 ફૂટના અંતરમાં લોખંડ આવી ગયેલું છે. તેથી કરીને કુદરતનું મેગ્નેટિઝમ જે હવામાનની અંદર છે, પૃથ્વી તત્વની અંદર પૃથ્વી સાથે જોડાયેલું છે, જે આપણને ઓછી માત્રામાં મળી રહ્યું છે. તો જે હવામાનની અંદર જે ફ્રીક્વન્સીઓ છે એ આપણને ઓછી માત્રામાં મળી રહી છે. એ ઉપરાંત આપણે ખુલ્લા પગે ચાલવાની હવે આદત બંધ થઈ ગઈ છે. રોડની ઉપર તમે જુઓ તો બ્લોક છે, રોડ છે, ડામર રોડ છે. એ સિવાય સ્કૂટર, બાઇક, કાર, બસ, રિક્ષા, ટ્રેન, પ્લેન, દરેક વસ્તુ લોખંડની બનેલી છે. જેથી કરીને હવામાનની ફ્રીક્વન્સી જે ફ્રીલી અવેલેબલ છે, એ બાયોમેગ્નેટિક ફ્રીક્વન્સી જે કુદરત તરફથી આપણને મળે છે, એ વધારે માત્રામાં એ લોખંડ શોષી લે છે અને આપણે